અઉઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારા મોહતરમ ભાઈઓ, સલામુન અલૈકુમ. મારું જન્મ મોરુંદાઓમાં થયેલ છે 1986માં, અને ત્યારબાદ હું 3 વર્ષનો હતો 1969માં હું માજુંગા રહેવા ગયો, અને 2000ની સાલ સુધી હું માચુંગામાં ત્યાં રહેતો હતો. મારું બચપનો હું દુઆ દઉં છું મરહૂમ રોશન જમીલને અને અલ્હાજ બાકરભાઈ વસરામ, મરહૂમ મોહમ્મદ અલી વસરામ, કે જેઓના હેઠળે હું કોમનું જે કામ શીખ્યું હોય તો તેઓનો પૂરો હાથ છે. મને એક ચીજ યાદ છે કે હું 12 વર્ષનો હતો, મરહૂમ રોશનભાઈ જમીલ મને સેક્રેટરી બનાવ્યા હતા ફૈઝનો, અને ત્યાં 12 વર્ષની ઉંમરમાં હું એક પ્રવચન કર્યો હતો જમાત સમક્ષ. તે ફૈઝનું નામ હતું હુસૈની સોસાયટી. તેના પ્રમુખ બાકરભાઈ વસરામ હતા એ જમાનામાં. ત્યાર પછી શોખ આવતો ગયો, ફૈઝમાં બધું કામ કર્યું. કબ્રસ્તાને જતા હતા અમે દર રવિવારના, ત્યાં પણ મજલિસ પડવાનું શીખાડ્યું અમને. મરસિયા, હદીસે કિસ્સા, સૂરે યાસીન, કસીદા, માતમ, સલામ, બધી જાતની દુઆઓ, આપણે આ બધી ચીજથી માહિતગાર છે. આપણે એ શખ્સિયત છે કે અગર જો કોઈ પડવાવાળું ના હોય તો આપણે જન્મથી લઈને મરણ સુધી આપણે બધી ક્રિયાઓ કરી શકીએ એમ છે. આ મારો ચેલેન્જ છે. ત્યાર પછી 1991માં અમે જવાનોનું કંઈક રેવોલ્યુશન થયો હતો, એમાં પ્રમુખ થયા અલ્હાજ નૂર મોહમ્મદ હિરજી જીણા. ત્યારે અમારો હજી અમે જમાત કમિટીમાં નહોતા, પણ એક એવો પાસાસ્યો જેવું હતું કે બધું એ લોકો અમને સોંપતા હતા જીણા કામ જમાતી, ને અમે ધગસ ત્યાં દોડતા જતા હતા ને બધું પતાવતા હતા. મદ્રેસામાં અમે કામ કર્યા છે, મસ્જિદની સાફ સફાઈમાં, ઇમામવાળાની, ફૈઝની અંદર તો શાદીમાં ડેકોરેશન, ખુશિયાલી હોય ત્યારે ડેકોરેશન, એ બધું અમે કરેલ છે. પછી આસ્તે આસ્તે આગળ વધતા શું થયું કે આપણે આસ્તે જમાત કમિટીમાં આવતા ગયા. જમાત કમિટીમાંથી આપણે કોન્સે રેજોનલના ડેલિગેટ પણ થયા છે, કોન્સે રેજોનલના કાઉન્સિલર પણ થયા છે. અને એક વખત એવું આવ્યું કે આપણી જમાતમાં જરાક તકલીફો હતી, અને પ્રમુખભાઈ અઝીઝભાઈ અસગર અલીએ રાજીનામું દીધેલ, જેમાં હું તેનો સેક્રેટરી જનરલ હતો. ત્યારે કાયદા મુતાબિક સ્થિતિમાં એ હતું કે એક પ્રમુખ રાજીનામું દે તો તેનો સેક્રેટરી જનરલ સુકાનને સંભાળે. આપણે 3 મહિના દરમિયાન સંભાળ્યું, અને જે તકલીફો હતી બધી કોમમાં, જે બેદિલી હતી, બધી બેદિલી દૂર થઈ ગઈ. જેની અંદર 3-4 મહિના પછી અસગરભાઈ હીરાની પ્રમુખ હતા તેરચર કાઉન્સિલના. એની સાથમાં ભાઈ મોહમ્મદ અલી ધરમસિંહ, પ્યાર અલી ધરમસિંહ, જે આપણા માજી પ્રમુખ છે તાના જમાતના, તેઓ સાથે આવી અને બધાને કાઉન્સિલ તે કરેલ બુઝુર્ગોને. અને બુઝુર્ગોની એક જ વાત હતી કે ભલે હમણાં મુનીસભાઈ નુરા આ સુકાનને ચલાવે, યા એને પ્રમુખ થવું હોય ઓફિશિયલમાં, યા પછી એને ટ્રાન્ઝિશનમાં દઈ દઈએ આપણે. પછી મગરીબનો ટાઈમ હતો, નમાઝ બાદ
એ બુઝુર્ગ એક મિટિંગ બોલાવી હતી કાઉન્સિલના હોદ્દેદારો સાથે, અને અહીંયા જ્યારે મને લોકો બોલાવ્યા ને તો પ્રોસે વેરબાલ તૈયાર હતો કે બીજા હું 6 મહિના ચલાવું ટ્રાન્ઝિશન તરીકે. તો મેં એ લોકોને કીધું કે મને 6 મહિના નથી ઇન્ટરેસ્ટ થતું, કારણ કે અત્યારે આપણે આ શાંતિ છે, આપણા પાસે એક જમીન તૈયાર છે, જે જમીનની અંદર પ્રોજે હતો ક્યારનો કે હાજતમંદોનો મકાનો અને સ્કૂલ. તો તેઓ લોકોને મેં આ સૂચના દીધી કે મને તમે 24 મહિના દો ટ્રાન્ઝિશન, તો આપણું આ પ્રોજે થઈ જાય. પછી હું બહાર નકળી ગયો, એ લોકો અંદરમાં નિર્ણયો લીધા. પાછો હું આવ્યો, મને બોલાવ્યા એ લોકો, તો 24 મહિનાનો પ્રોસે વેરબાલ સાઇન થઈ ગયો હતો. ત્યારે કોમના સખી બિરાદર અલ્હાજ અલી મોહમ્મદભાઈ હુસૈન અલી જીવાણ, એ પહેલા દોનાતેર કહેવાય માજુંગા જમાતના, તેઓએ એક સૂચના દીધી કે ત્યારે એ જમાનામાં તનાનરીફ જમાતમાં અલ્હાજ બહાદુરભાઈ કુરજી પ્રમુખ હતા, અને ત્યારે બરાબર મૌલાના લિયાકત રઝા, સૈયદ લિયાકત રઝા તના જમાતમાં બીજી માંદા કરવા આવ્યા હતા પોતે. તો અલી મોહમ્મદભાઈએ કીધું કે હું એનો હદિયો, એની ટિકિટ 24 મહિનાનો હું દઉં છું. કાઉન્સિલના પ્રમુખને કીધું અસગરભાઈ ઈરાનીને કે તમે કોશિશ કરો કે બહાદુરભાઈ અમને આ મૌલાના દઈ દે. હવે એ લોકોને ત્યારે બીજા મૌલાના પણ મળતા હતા તના જમાતને, મને એનું નામ યાદ નથી આવતું અટાણે, પણ અહીંયા છરાલાલમાં હતા, ઉર્દુ અબ્બાસ બોલતા હતા ને બધા એને બહુ પસંદમાં હતા મૌલાના, મને એનું નામ યાદ નથી આવતું અટાણે. ત્યારે માજુંગા જમાતને મૌલાના લિયાકત રઝા નસીબ થયા 2 વર્ષની સાથે. ત્યારે એક્યતા સિવાય બીજી કંઈ વાત જ નહોતી, અને જ્યારે મૌલાના આવી ગયા, અમે તરત જ મૌલાનાને તેડાવી અને અમે આ સ્કૂલ તેમજ હાજતમંદોના મકાનોનું પ્લાન બનાવ્યું, અને 3જી શાબાન પછી અમે એ પ્રોજેક્ટનો પાયો પણ નાખી દીધો, અને બધાય બુઝુર્ગોને સાથે લઈ હું આ પ્રોજેક્ટને મુકમ્મલ કર્યો. સાથોસાથ એ પણ તમને કહી દો કે એપ્રિલ મહિનામાં એ પાયો નાખ્યો અમે સ્કૂલનું, અને એવી બરકત હતી, એવી મદદ હતી કે 2 સપ્ટેમ્બર કે 2 ઓક્ટોબર મને યાદ નથી દાંત અટાણે, આ સ્કૂલ પણ ખોલી ગઈ. અને મારા કમિટીમાં ત્યારે છે ને ખજાનસી તરીકે અલ્હાજ બહાદુરભાઈ હિફાઝ અને અલ્હાજ સેરાજભાઈ નાસર, જે તેઓ જ સાઇન કરતા હતા એની અંદર. આપણે કાંઈ હિસાબ કિતાબ બારામાં ગળતા જ નહોતા, આપણે હતા ઓમ ધ તેરા, અને આપણે આ પ્રોજેક્ટને મુકમ્મલ લઈ આવ્યા. અને તમને એ કહી દો કે માજુંગા જમાત પહેલી જમાત છે કે જેની અંદર હાજતમંદોના મકાન 1994માં થઈ છે. ત્યારબાદ 2000ની સાલમાં તનાનરીફ જમાતમાં અલ્હાજ રફીકભાઈ રામજી અહીંયા તનાનરીફમાં હાજતમંદોના મકાનનો પ્રોજેક્ટ બનાવ્યો. આ મારો ટૂંક રિપોર્ટ છે માજુંગાના ઇતિહાસનો. ત્યાર પછી હું ગયો તુલિયાર ગયો હું, તો ત્યાં પણ મને એમ થયું જે રીતથી જમાત ચાલતી હતી મને એમ દેખાતું હતું કે કંઈ કમી છે, તો ચલો આપણે ત્યાં પણ છલંગ મારીએ. આપણે કેન્ડિડેટ્યુર નાખી, અને પહેલા જ
એ પહેલી મારી ઇલેક્શન હતું તુલિયારમાં, ઓફિશિયલમાં પ્રેસિડન્ટ de જમાત, અને તરત જ અમે ત્યાં હું સુકાન સંભાળ્યો. લગભગ હું 58% ત્યાં આવી ગયો. ત્યાં પણ મરહુમ યુસુફ અલી, જે બધાએ ઓળખે છે ને, જે પ્રમુખ હતા, ઈસવલ કરીમથી ઓળખાય, કે તેઓ ફેડરેશન સાથે, ઇબ્રાહીમભાઈ સાથે મળી અને ઇમામવાડાની નીચે દુકાનો બનાવેલી હતી કે જે ઓટો ફિનાન્સમાં તુલિયાર જમાતને થાય. જ્યારે મને પણ પ્રમુખ પદી મળી એટલે ત્યાં એક જૂનું ન્યાઝ હોલ બહુ મોટું હતું અને એની ભીતું એવી મોટી મોટી હતી કે કેટલો સ્પાસ રોકતી હતી. આપણે એ ઇમારતને તોડી અને નવી બનાવ્યા, જેની અંદર 7 દુકાનો થઈ કે જે ઓટો ફિનાન્સમાં તુલિયાર જમાતને વધે. ત્યાર પછી એક છાંભો બનાવ્યો સોશિયલનો, તેની અંદર પણ દર રવિવાર શનિવાર રાત આપણે ત્યાં જતા હતા અને ત્યાં મોટા મોટા કોન્કુર થયા છે કોમ્યુનિટી ઇન્ડિયનના, અને ત્યાં નમાઝે જમાત પણ થતી હતી રવિવારના, કારણ કે રવિવારના બપોરના 4 વાગ્યાથી ખુલી જાય. ત્યારે એમ થતું હતું કે આપણા જવાનીઓ બધા સચવાયેલા પડ્યા છે, કારણ કે તુલિયાર નામ ખબર છે ને તમને, છોકરાઓ આમ જ ખેંચાઈ જાય ત્યાં, કારણ કે ત્યાં શૈતાનની આબાદી બહુ જ છે. તે પછી સોશિયલમાં કે પછી ધાર્મિક હોય, આપણે મુલ્લા હસનૈનને તેડાવ્યા હતા કે આપણા જવાનોને અંકાદરી કરે. એના પછી આપણે શેખ સાબિરને 2 વર્ષ માટે ત્યાં રાખ્યા હતા તબલીગ માટે, કે જે છોકરાઓને અંકાદરી કર્યા, ધાર્મિક હોય સોશિયલ હોય, તે બધું તેઓને માહિતગાર કર્યા. આજે આપણે તુલિયાર જમાતને જોઈએ ને તો જેટલા તમને આજે નવી કમિટીમાં મેમ્બરો દેખાય છે ને, એ બધા તે વખતના છે, ત્યારે ફોર્મે થયેલા છે. ધાર્મિક હોય સોશિયલ હોય કે જમાતી કામો હોય, એમાં હું બહુ ભાર આપતો હતો. ત્યાર પછી આપણે એક મોટું કામ કર્યું. જમાત તુલિયાર પાસે 13 તીત્ર હતા, જે બધા અનોખા નામ ઉપર હતા. એમાં 2 જમીન કાશ્મલી હિરઝીન નામની હતી. તો એ જમીનો બધી ટ્રિબ્યુનલમાં જઈ, અમુક તો બિચારા ગુજરી ગયા છે, અમુક ત્યાંથી ચાલ્યા ગયા છે. ત્યાં આપણે એના જે પ્રોસિજર હતા એ પ્રોસિજરને બજાવી અને બધી જમીનો મેં એસોસિએશન ખોજાન નામની ચડાવ્યા. અને દeuxième mandat કર્યો 2008-2010. ત્યારે એક મોટો કોન્કુર કર્યા હતા આખા મડેગસ્કરનો. રેનિયનથી અમુક આવ્યા હતા. ત્યારે ચેમ્પિયન થયો તો સાઈક દેખો તો એની એકીપતિ, મને યાદ નથી આવતો કોણ કોણ હતો એના ભેગા, પણ ત્યાં આપણે એક બહુ મોટો કોન્કુર કર્યું હતું, જેની અંદર આપણો એવો ઓર્ગેનાઇઝેશન હતો કે કોઈ મહેમાનને ખબર ના પડી કે મુનીસ નૂરા પ્રમુખ છે કે આ જે જવાનો જેને પોતે કામ સોંપ્યું હતું કે ઈ પ્રમુખ છે. કારણ કે હું ઈ માણસ છું કે જ્યાં કામ થતું હોય ને, જે રેસ્પોન્સિબલ હોય ને, એને જિમ્મેદાર બનાવવાનું હોય. આપણે પ્રમુખ થઈને તો કુછ કરીએ મેમ્બરોને કે આ બરાબર નથી, આ આમ કર, તો એ શું થાય છે? એ છોકરાઓ ભાગી જાય
એને તો ઓલું જ કરવાનું હોય, ના આ બધું બહુ બરાબર છે, બહુ સારું છે, એમ જ કન્ટિન્યુ કરો. પણ તમે એ લોકોનો નકશ કાઢો એટલે છોકરા ના માને, જવાનો ના માને. તો આપણી ઈ ઓલી છે. આપણા અલી અબ્બાસ છે, એનો હતો હેતુ કે હું મારી બાયોગ્રાફી દઉં. બાયોગ્રાફી હવે હું તમને દઉં છું કે હું કોણ છું, કારણ કે મને ઘણા હજી નથી ઓળખતા. હું છે ફિદા હુસૈન નૂર મોહમ્મદ સાલેનો ફરઝન. મારી માનું નામ રૂકિયાબાઈ જાફર, જે મોરુંદાઓમાં જાફર જીવા હતા એનો નવાસો હતો. મારી ઘરવાળી માસુમા બાદુર અલી મોલુ બેલુવારી, અને મને 3 ઓલાદ છે. મારી એક બેન છે અહીંયા, એનું નામ છે ફિદા હુસૈન ફિરોઝ ખાતુન, અને આ મારી ઓળખાણ છે. મારું કામ બ્યુરો de changeનું છે, અને મારું પણ એક યુઝિન પણ છે, જેમાં હું સશેની યુઝિન કરું છું અને ડોલ પ્લાસ્ટિક બનાવું છું. 2 ઇલેક્શન હારી ચૂકેલ છું. Moi, je n'ai rien à perdre. મારું આખેરતનો બાતું તૈયાર થઈ ગયું કે મને કામ કરું તું અને મને કોમે ના ચૂંટ્યો. પણ મારા દિલમાં જે આગ છે ને, ઈ છે કે જવાનો. કારણ કે હું દરરોજ એ લોકો સાથે હોઉં છું, હું દરરોજ એ લોકો સાથે વાતું કરું છું. જ્યારથી હું તુલિયારથી દેબાર કહેતો છું, ઈ જ વાત છે એ લોકોની કે અમને સાંજમાં ખપે છે ને સાંજમાં મળતું નથી અમને, અમે દેલેસે છે. સમજ્યા ને? તો મારો જે તજરુબો માજુંગાનો, મારો જે તજરુબો તુલિયારનો, તો મને એમ થાય છે કે હજી હું મારી કાંદીદાતીઓ નાખું, અને મને જો જવાનિયા લઈ આવશે તો એ લોકોની પ્રગતિ થશે, એનો હું વાદો દઉં છું. સમજ્યા ને? મને કઈ નથી, કઈ આનાથી દુશ્મની છે કે મને નથી ઇન્ટરેસ્ટ થતું. પણ મારી એક બીમારી છે કે હું સાચી વાત સામે કહી દઈશ. હું પછવાયેથી કોઈનું નહીં બોલું, કે જે છે એ હું કહી દઈશ તમને. કારણ કે je suis pas hypocrite, je suis direct et je suis autoritaire aussi. Je suis capable de dire ou taper une table કે આ બરાબર નથી. પણ હું ઈ છું કે હું કાયદા અનુસાર હાલીશ. આજે જો ખુદા કરે કે લે 2 ના હું 3 ના હું ચૂંટાઈ જાઉં, મારા પાસે અટાણે એક દાત થઈ ગઈ છે તૈયાર, કે ઇન્શાલ્લાહ 15 ઝિલજના એક આસામ્બલે જેનેરલ બોલાવીશ, હિસાબ કિતાબની, suivant le statut, અને ડિરેક્ટ હું 2 વેરિફિકેટર de compteના નામ દઈશ કે જે હિસાબ કિતાબ વેરીફાઈ કરે. એ આપણા સ્ટાટ્યુની અંદર છે, આપણી તના જમાતમાં એ કાંઈ નથી. Je veux rouler statuairement. સમજ્યા ને? આપણે કહે છે કે તના જમાતમાં કોઈ નહીં આવે, આસામ્બલે જેનેરલમાં બધા આવશે. પેલી દાત મારી 15 ઝિલજના કઈ ખુશિયાલી છે, અને જો કોરમ પૂરો ના થયો તો ઇન્શાલ્લાહ હું 24ના ઈદે મુબાઈલાના બીજી બોલાવીશ, જેમાં મને કોરમની જરૂર નહીં હોય, કારણ કે હું સ્ટાટ્યુઅરમાં હાલીશ. આજે હું પાછો ઊભો થયો છું ને, હું એક કાંદીદા નેત્ર છું. મને કોઈ નથી કીધું કે તું થા પ્રમુખ, તારી કાંદીદાતીઓ નાખ. પણ જવાનો મને અંદર અંદર કીધા કે તું આવ પાછો, અમે કોશિશ કરીએ છીએ. એ મને આશા છે. ને કદાચ હું ના ચૂંટાણો તો કાંઈ વાંધો નથી. મારી કામયાબી છે
સમજ્યા ને? અને હું પેરદા થયો, ભલે હું હારી ગયો, પણ હું એક ચીજ કહીશ કે જવાનો એ પેરદ્ર થયા. કે આજે હું ખુલ્લા દિલથી આવ્યો છું લોકો પાસે કે મને કામ કરવું છે, મને તમારા પ્રોબ્લેમ હું સમજુ છું. સમજ્યા ને? કે તમારી શું હાલત છે, તમને કોઈ સાંભળવા વાળું નથી. આજે આપણે આ એક એમ્બિયન્સ હતો એન્ટર કેમ્પમાં, બધા જવાનિયા ભેગા થતા હતા, જમવા આવતા હતા. આજે બંધ થઈ ગયું પાછું અમુક પ્રોબ્લેમના કારણે. શું લે ફોન જી પ્રોબ્લેમ શું છે નથી ખબર મને. કોણ ફિસેલતી રે કરે છે, કેવી રીતના છે, સમજ ફેર છે, અર્થના અનર્થ છે, je sais pas. Mais si je suis élu, la semaine qui vient, je mets ça en place. સમજ્યા? જે રીતથી મને કરવું ખપશે હું નહીં મૂકું છોકરાઓને, મારા જવાનોને નહીં મૂકું. હું તમને સેમિનારના વાયદા આપ્યો, હું તમને સારા સારા મૌલાનાના વાયદા આપ્યો છું. હું તમારી સાથે 24 મહિનાની મારી માંદા છે, હું 12 મીટિંગ કરીશ તમારા સાથે. આજે મારા પાસે મેમ્બર તૈયાર છે, કોણ એ ઝેરે કરશે. આપણે tous les 2 mois આ બાદ બિફે બનાવશું મસીતે, અને તમને બધાને બોલાવી જે તમારા દિલમાં સાંજમાં છે, જે તમને રિફોર્મ ખપે છે, એ હું તમને પેશ કરીશ. avec plein pouvoir, réalisation directe. તમે મને જે આવાજ ઉઠાવશો હું તમને ડિરેક્ટ, મારી કમિટીને પૂછવાની વાત નથી, કારણ કે તમે છો અમારા અવેનિયર. અમે તો 50 વર્ષના થઈ ગયા, ક્યારે ક્રીઝ થઈ નથી ખબર આપણને. બલબલા સુઈ ગયા છે એવી રીતના. કેને કોઈ મારી નાખ્યો. આજે હમણાં જ આપણા પાસે વાક્યો કેવો પસાર થઈ ગયો, જવાન કેવી રીતના સુઈ ગયો. એની પહેલા આપણા પાસે એક જવાન ઈસુટીમાં એને કેવી રીતના મારી નાખ્યો. તો ભાઈઓ, મને ચમચાગીરી નથી કરવી કોઈ સાથે. મને કોઈ સાથે શું ઓલું છે, દુશ્મની છે, એટલે હું ઊભો થયો છું. હું એલી થયો, ડિરેક્ટ મારી કમિટીના મેમ્બર હું અનાઉન્સ કરી નાખીશ. હું એલી થયો, મારા શું પ્રોગ્રામ છે મારે ઝીલજનો હું તમને આખું દઈ દઈશ. મારા કમિટીમાં પેલે 6 થી 7 જણા હશે જે વ્રે કોમિટે, એની સાથમાં એક જવાનોની કમિટી જણમાં બનાવીશ, મર્દોમાં, એક જવાનોની કમિટી બૈરોમાં બનાવીશ. કે જેટલા, જેમ કે એક રેસ્ટોરાં હોય મોટી, એ લોકોને કહે છે ને મેત્ર ધોટેલ હોય, મેત્ર ધોટેલની સાથે બધા એના સર્વેસ કામ કરતા હોય, ક્વિઝિનિયન એ બધા. તો આપણી એ રીતથી આપણી આ સોસાયટીને કામ કરાવવું છે કે આજે ઓર્ગેનાઇઝેશન હદીસે કિસ્સા દુઆ વગેરે યાસીન બધું એવી જ રીતના મરસિયા કસીદા એલાન, જે 20-22 છોકરા જે મારા પાસે આવશે ને, એ લોકોને હું શું કરીશ કે એ લોકો એલાને જાણે, એ લોકોને કાયદા કાનૂનનું શીખવાડવાનું છે. શેરોઈને ઓલું છે શું કે ને સ્ટાટ્યુ છે, આપણે જમાતની સ્ટાટ્યુ છે, એ બધું એ છોકરાઓને માહિતગાર કરવાના છે. એટલે કોઈ નથી આવતું આપણા પાસે કામ કર, પછી સાફપા શીખવા લો જમાત, કેવી રીતના એલાન થાય, શરિયત બારામાં કંઈ પ્રોબ્લેમ હોય તો કેવી રીતના ડિસિઝન લેવાય, આગા લોકોથી મુલાકાત લેવાય, યાના સમજાવતા આપણા શેખ લોકો છે, યા સમજાવ આપણા આગા સિસ્તાની છે, એના વકીલ છે, બધા કોણ ના પડશે, મોટા મોટા આલિમો છે, એ બધું એ લોકોને શીખાડવાનું છે. આજે એમાં અમુક એવા છોકરા છે, આજે આપણો મદ્રેસો ચાલે છે, તાણે અલ્લાહનું શુકર છે હુસૈની, કે આજે લોકો આસ્તે આસ્તે બધા છોકરાઓને જૈનને ઇન્ટિગ્રેટ કરે છે, દીકરીઓને ઇન્ટિગ્રેટ કરે છે. બહુ સારી વાત છે, સમજ્યા? તો આપણું એ મકસદ છે કે મને કામ કરવું છે. સોશિયલ હોય કે ધાર્મિક હોય, je suis confiant. મને માજુંગામાં એ હસ્તી લોકો શીખાડી, જેમાં અમે ઘણા છોકરા આજે હાઈલા ગયા લારીનીઓ, ઘણા છોકરા પારિસમાં હાઈલા ગયા કે જે લીડર પણ થઈ ગયા છે. એવા આજે અમીન નાસર ક્યાંનો છોકરો છે, પ્રેસિડન્ટ યુનિયન, મઝંગાનો છોકરો છે,
રોશન જમીલના હેઠે શીખો છે બધું. આજે નિઝાર કચરાની વાત કરો તમે, પારિસમાં કોણ છે? માજુંગાનો છોકરો છે. તો મને આ મારી દિલમાં આ આગ બળે છે કે આપણા જવાનો આવી રીતના ઢેલેસે છે. હું નથી કહેતો કે હું માસૂમ છું, હું એ ભૂલ કરીશ અને ભૂલ કર્યો છું, સમજ્યા ને? પણ મને જે લાગણી છે ને આ બચાવવાની જવાનો, મને ઈ એક દુઃખ છે કે હું આ કષ્ટીને, આપણું જે આ સમાજ છે, આપણું જે આ જે શીત ઢાંકુરુંડાનું છે ને એને હું એવી રીતના લઈ આવું કે છલ્લો છલ હોય. આજે લોકોની માંગણી છે કે અમુક ફ્રાંસેમાં ખપે છે, શું કામ આપણે ના દઈએ? હે, આપણે એને દઈએ. એના મૌલાના, મને સમીર શેખ મંડુસુ બોલ્યો તો, શેખ સમીર મંડુસુ ઓન મોહમ્મદભાઈનો, કે એટલા મૌલાના છે કોમની અંદર જે શિયા છે, ફ્રાંસે બોલે છે. આપણે શું બોલે છે? કાંઈ નથી બોલતા. એ પોસિબિલિટી છે, આપણે તેડાવશું. અમુક આપણી પાસે એવા મેમ્બર છે કમિટીમાં, તાની હાલની કમિટીમાં, કે જે લોકો બસ એવી ઈધે છે, કાંઈ નથી થતું. toujours blocage. pourquoi bloquer? દઈ દો એને, લઈ આવતું આ પ્રોજેક્ટ, આ પ્રોગ્રામ લઈ આવો, ઓલો પ્રોગ્રામ લઈ આવો. on est ouvert à ça. આજે અફસોસ છે, આજે આપણે ખોજા કોમ ને ફખર હોવું જોઈએ એક ચીજનો, કે આજે કોન્સ્યુલ ઓનોરેર આપણી પાસે 6 થી 7 છે આપણી કોમના. ને આપણે એ લોકોને દિલ્હી સે કરને કા, એ લોકોને હું બોલાવીશ, મીટિંગ કરીશ એ સાથે કે તમે બોલો, અમારા પાસે સાવવાર નથી, તમારા પાસે છે, કાઢો તમારો સાવવાર. આજે ટેકનોલોજી આગળ, દુનિયા આગળ વધી, આજે ક્રીઝ વધતી ગઈ બધી, આજે બધે સિક્યુરિટી પ્રોબ્લેમ થઈ ગયા, આજે મોટી મોટી બીમારી છે આપણી કોમમાં કે આપણા જ બધે ગેપ થઈ જાય છે. તો આ બધું સાથે બેસી એ લોકોને બોલાવશું. એ લોકોની પણ એક કોમિટી હશે જેમાં એ લોકોનો જ એક પ્રેસિડન્ટ ઊભો થાય, ઈ ઝેરે કરતો હોય ઈ કોમિટેને, pour l'avenir de notre જમાત. એમાં શું થાય કે એ લોકોને જે ડિસિઝન લેવો હોય ને, એ લોકો બસ પ્રેસિડન્ટને કહી દે, જમાતના પ્રેસિડન્ટ. તો પ્રેસિડન્ટ તો હાઈલો જ હશે. આ તો કોમિટી રેવી જોઈએ. આજે આપણે સરકારી મલગાસી સરકારીમાં ક્લબ દે 44 છે. એ લોકો જેમ કે એમ થાય બધું દેશમાં. તો આપણા પાસે છે એવા, એ લોકો જેમ કે એમ જમાતમાં થવું જોઈએ. આ મારો વિઝન છે. સિક્યુરિટીમાં પણ મારો વિઝન છે કે આપણે ત્યાં બોરદેલ ટોટલ છે. આજે જેને ગરવું હોય ગરી જાય, જેને નીકળવું હોય નીકળી જાય. કોણ છે ઓળખતા નથી. ઓલા બે આવ્યા છે નમાઝમાં, કોણ છે? ગયા વર્ષે મોહરમમાં મને યાદ છે કે 2-3 જણા આવ્યા હતા, દોડા દોડી થઈ પડ્યા જમાત વાળા. શું કામ? નથી ઓર્ગેનાઇઝેશન પહોંચો છે. હું તો કઉ છું, જે પારિસ જમાત જયારે નિષ્ણાંત બધે પ્રોબ્લેમ પડ્યા આતંકતાના, ઇઝ નો પ્રિન બોન ડિસિઝન. બધા બાયણા બંધ, એક જ બાયણામાંથી આંતરે હું ઈ કરીશ. Comme ça on peut filtrer qui est venu à la mosquée. જેને નથી ઓળખતા, ટેબલ ખુરશી નાખશું, એક ઇમ્પ્રીમે હશે, અહીંયા બેસીને લખે ને એને અમે ફૂયે કરશું. il aime ou il n'aime pas. c'est notre કાયદો. મસ્જિદની તમે વાત કરો છો, મસ્જિદમાં આપણને ધ્રુવા છે, આપણે ના નથી પાડતા તું નમાઝ ના પઢ. તો ભાઈ અમને જાણવું છે તું કોણ છે. આપણો હક છે, આપણું હક છે આ બધું. એને ફૂયે કરે, એનો બગાજ ફૂયે કરે. ઘરે આવે છે શાક લઈને, શાકો દો, મોર પહેરો હોય, પછવાડે પહેરો, બધું જોવાનું છે. શું લઈ આવું ખબર છે? આજે હમણાં તુર્કીમાં છેલ્લે પ્રોબ્લેમ પડ્યો કે મરિયાઝમાં 12 વર્ષનો છોકરો ફોડી નાખ્યો. તો કેમ ભરોસો થાય ટાણે કોમનો? કોણ આપણી આવી ગયો?
આ બધું ફિલ્ટરાજ હશે, એક નોખી કમ્યુનિટી સિક્યુરિટીની હશે. સમજ્યા ને? આ મારો ઓલું છે. મા બહેનો, મને યાદ છે જ્યારે એન્ટર કેમ્પમાં પ્રોગ્રામ થતા હતા ને ભૂલના, હું ભૂલ બહુ ના રમું, પણ મને જોવું ગમે, વાતું કરું જવાનિયા સાથે મને ગમે, મને સોરતી કરું. એ લોકો પાસે જાઉં, શીખ ખાઓ, અહીંયા રઝાભાઈ ત્યાં, નસરીન ત્યાં ખાઓ, બધે તમે દેખતા હતા મને. ત્યારે હું કહું છું કે આપણે મર્દો એગોઇસ્ટ છે. બિચારી બાયડીઓ નાના નાના છોકરા લઈને મોટરમાં બેઠી હોય ને મચ્છર મારતી હોય ને એનો દણી ટેસ્ટથી ભૂલ રમતો હોય. શું કામ? નથી આવડે ઓર્ગાનિઝમ બૈડાઓનું પણ. તુલિયાર જમાતમાં જો બૈડાઓ ભૂલ રમે, નોખું. હે, બૈડાઓ ભૂલ રમે, બૈડાઓ કેરમ રમે, બૈડાઓ ઇસ્ટો રમે. આ બધું હરામ નથી? પછી પ્રી મળતી હોય લોકોની અંદરમાં. આજે બૈડો પિંગપોંગ રમી શકે છે. અમુક વખતનો કે આપણે ત્યાં વોલીબોલ રમાતું હતું રાતના મસીતે, ઈ બંધ થઈ ગયું. ક્રિકેટ રમાય છે. મારા નજરમાં ઈ બધું પાછો હું સજીવન કરીશ.